ગાંધીનગરમાં સચિવાલયમાં કિસાન સંઘના આગેવાનોએ કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક કરી, જેમાં કિસાન સંઘના પડતર પ્રશ્નો મામલે ચર્ચાઓ થઈ। ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે કિસાનોની બાબતે કિસાન સંઘ સતત કાર્યરત છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ કમિટી બનાવાઈ છે। તેમજ તાજેતરમાં જ વડીલોપાર્જિત મિલકત સ્ટેમ્પ ડ્યુટીનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરાયો છે। તેમજ કહ્યું કે તળાવ ભરી હરિયાળી ક્રાંતિ લાવવાનો નિર્ણય કરાયો છે। તળાવ ભરવાથી સિંચાઈના સ્તર ઊંચા આવશે, ત્યારે સિંચાઈના પાણી માટે ખાસ પ્રોજેક્ટ પણ બનાવાશે। ત્યારે કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે કહ્યું છે કે સરકાર સામે જે માગણીઓ મૂકી તેમાં 14 પ્રશ્નોના સરકાર દ્વારા સ્વીકાર થયો છે। ખેડૂતોના મૂળ પ્રશ્નો સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે। કિસાન સંઘની 14 માગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે। કિસાન સંઘના માનનીય પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સમગ્ર એમની ટીમ, ભાઈ અજમલભાઈ, ભાઈ શ્રી આર.કે. પટેલ ને એમની ટીમ દ્વારા સતત રાજ્ય સરકાર દ્વારા ચર્ચાઓ થતી હોય છે। અગાઉ પણ એમના જે મુદ્દાઓ હતા એમની ચર્ચાઓ અમે કરી છે। રાજ્ય સરકાર દ્વારા જે કમિટી બની છે એ કમિટી દ્વારા એ હું હોઉં, માની ઋષિકેશભાઈ હોય, માની અર્જુનભાઈ હોય, એમની સાથે અગાઉ પણ બેઠકો કરી અમે કેટલાક મુદ્દા એ નક્કી પણ કર્યા હતા। માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ કિસાન સંઘ પણ અગાઉ મળેલું છે, અમે પણ મળેલા છીએ। અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશથી એમના ખેડૂત માટેના મહત્ત્વના નિર્ણયો એ રાજ્ય સરકારે કર્યા છે ને ભવિષ્યમાં પણ કરવા જઈ રહી છે। રાજ્ય સરકાર સમક્ષ જે કંઈ પણ માગણીઓ મૂકી હતી, માનનીય જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ। 14 જેટલા પ્રશ્નોનો સ્વીકાર થયો હતો। એ 14 પ્રશ્નોનું છણાવટ આજે થઈ છે અને 14 પ્રશ્નોનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે। સરકાર દ્વારા અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી હર હંમેશ ખેડૂતોને પ્રાધાન્ય આપતા હોય છે। એટલે આજે જે જાહેરાતો થઈ છે એનો આંકડો કેલ્ક્યુલેટરમાં ના આવે એટલો હશે। જે બેઝિકલી જે વિષયો જે ખેડૂતને પીડાદાયક વિષયો હતા એ વિષયોની અંદર જ્યારે આજે સરકાર દ્વારા એનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે, એનું અમલીકરણ થશે એટલે ચોક્કસ ખેડૂતોની આવકમાં વધારો થશે।